નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તરાયણનો પર્વ છે અને ઉત્તરાયણના પર્વની શરૂઆત વહેલી સવારથી થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો વડોદરા મહાનગરના પૂર્વ અધ્યક્ષ ભાજપના ડૉક્ટર વિજયભાઈ શાહ તેઓ પોતે ટેરેસ પર પહોંચી ચૂક્યા છે અને આપ જુઓ કે જે પ્રકારે વાત કરીએ તો વડોદરા મહાનગરના પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ વોર્ડ નંબર 14માં તેઓ પહોંચ્યા છે અને તેઓ પણ પતંગ જોઈ શકાય છે કે તેમનો પતંગ પણ ખૂબ આકાશની ઉપર જે ચૂંબી રહ્યો છે। તે જ રીતે જે પ્રકારે તેમની રાજકીયની વાત કરીએ તો તે પણ ચાણક્ય નીતિથી તેઓ ખૂબ 5 વર્ષ તેઓ વડોદરા મહાનગરને આપ્યા છે। ત્યારે ડૉક્ટર વિજયભાઈ શાહ સાથે જ સીધા વાત કરીશું। ડૉક્ટર સાહેબ, શું કહેશું? ઉત્તરાયણ પર્વ છે, આપણે અહીંયા વોર્ડ નંબર 14 વડોદરા શહેરના સૌ નગરજનોને ઉત્તરાયણની ખાસ શુભકામનાઓ આપું છું। આજનો દિવસ એ વડોદરા શહેરના લોકો માટે બહુ મહત્વનો દિવસ છે। ભાઈ જરા કાઢી લેજો ને, બસ, થેન્ક યુ। તારી તોડી લઈશ તો જ મેળ પડશે દોસ્ત, તોડી લો। આટલું બધું કરવા જઈશ તો નહીં મેળ પડે। તોડી લે બકા, તોડી લે ને બકા। વડોદરામાં કોઈ પણ જગ્યાએ વ્યક્તિનો વસવાટ હોય, પરંતુ ઉત્તરાયણના પર્વની ખરી મજા તો 4 દરવાજાની વચ્ચેના ભાગમાં આવે છે। 4 દરવાજાની પોતાની એક જુદી પ્રકૃતિ છે, જુદો મિજાજ છે ને આ મિજાજ જો તમારે જોવો હોય તો અહીંયા જ તમારે ઉત્તરાયણનું પર્વ કરવા આવવું પડે। આજે વોર્ડ નંબર 14માં અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ચેતનભાઈ દરજી, એમની સમગ્ર ટીમ, વડોદરાના માન્ય સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી અને સૌ કાર્યકર્તાઓ આજે અહીંયા ઉત્તરાયણની મજા લઈ રહ્યા છે। ત્યારે ઉત્તરાયણના પર્વ નિમિત્તે કોઈ પણ વ્યક્તિને નુકસાન ન થાય, ઉત્તરાયણના પર્વ નિમિત્તે પશુ પક્ષીઓને નુકસાન ના થાય અને ઉત્તરાયણના પર્વમાં દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ બધાને શુભકામનાઓ। ડૉક્ટર સાહેબ, આપણે જોયું કે અત્યારથી લગભગ 5 થી 10 મિનિટથી આપણે પતંગ ચગાવી છે અને કેટલાય પેચ કાપ્યા છે। શું કહેશો, રાજકીયમાં પણ આ જ રીતે તમે પેચ કાપતા આવ્યા છો? ઉત્તરાયણની વાત કરીએ તો ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માટે, પતંગને દૂર સુધી લઈ જવા માટે નજીકમાં જે આપણને બાધારૂપ થતા હોય એના પેચ કાં તો કાપવા પડે અથવા તો એની બાજુમાંથી ધીમે રહીને સરકીને એની જાણ બહાર આપણે આગળ વધવું પડે। આ જ વસ્તુ રાજનીતિમાં પણ લાગુ પડે છે। વ્યક્તિ બાધારૂપ થતી હોય તો એ વ્યક્તિની સાથે હાથ જોડી નમસ્કાર કરી એની બાજુમાંથી આપણે પસાર થવું પડે અને આગળ વધવું પડે। અને તેમ છતાં પણ આ ચાલુ રહે તો ક્યારેક ને ક્યારેક પેચ કાપવાનું પણ કરવું જ પડતું હોય છે। દરેક તહેવાર પોતાને જીવનનું એક નવું મર્મ સમજાવે છે અને ઉત્તરાયણના પર્વનો પણ આ જ મર્મ છે। બિલકુલ, તો આ હતા ડૉક્ટર વિજયભાઈ શાહ, પૂર્વ અધ્યક્ષ વડોદરા મહાનગર ભાજપના, અને તેઓ પણ જે રીતે કહી રહ્યા છે કે જે રાજકીયમાં પણ પેચ કાપવાના આવે, સમય આવે ત્યારે પણ પેચ કાપવા જોઈએ, પરંતુ ઉત્તરાયણ છે, ઉત્તરાયણનો દરેક તહેવારનું આગવું મહત્વ છે અને મહત્વ રહેલું છે। ત્યારે આ પર્વને નિમિત્તે ડૉક્ટર વિજયભાઈ શાહે પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।